હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે યુગભાઈનો બર્થડે, ત્રીજા મહિનાની 18 તારીખ. તો આજ તો યુગભાઈ તો વહી ગયા છે સ્કૂલે અત્યારે. એના માટે આપણે કાલ બધી ખરીદી કરી આવ્યા હતા, કીટ ને એવું બધું કોઈ લઈને ગયા છે. આજે અહીંયા લઈ ગયા. પછી હવે કેકનું ને એવું કંઈ કંઈ નક્કી કર્યું નથી, હું કરવું કે નહીં કરવું કે નહીં. જો ભાઈ જેમ લઈ આવ્યા છે એના માટે સંઘરવા થયું કેવું રાજુને, કારણ કે ટાઈમ એટલો બધો નથી. એના માટે જ આપણે રવિવારે વોટર પાર્ક જઈ આવ્યા. તેના વોટર પાર્કનો શોખ છે, તો રજા ના હોય એટલે રવિવારે જઈ આવ્યા. આજે જોઈએ છે બાકીનો શું પ્લાન કરીએ છીએ. હા, એ તો કંઈક કરશો. હાલો કેક તો લઈ આવશો, પણ આગળનો પ્લાન શું છે આજે એમ કંઈક કરશો. હાલો નહીં તો આજ ટાઈમ નથી, પણ કંઈક થોડું ઘણું કંઈક એવું કંઈક કરશું એને મજા આવે એવું તો. હાલ હવે આપણે દુકાન જવાનો ટાઈમ થઈ ગયો છે, તો નીકળી જાય ફટાફટ. બપોરે યુગભાઈ માટેની કંઈક થોડી ઘણી તો તૈયારી કરી જો. હા, આવશે જ એનો ફોન કે કેકને બધું લઈ આવશે ને જોઈએ છે. હવે તો બપોરે ખબર પડશે શું કરવું. ફટાફટ દોડા દોડીમાં બધું પતાવી જોઈએ આજે, કારણ કે આપણે દુકાને હોય એટલે એટલો બધો ટાઈમે નહીં રહીએ. જોઈએ છે હાલ બધું. હા, એટલે જ ને આજ કોઈ નહીં હોય પાછું. એ તો ના હોય દુકાને ત્યાં તો વાંધો નથી હજી છે. હા, જોઈએ હવે. ના એટલું બધું કામ તો નથી ખાસ કંઈ, પણ તો ટાઈમ નહીં મળે. અને બીજું કંઈક કહેતો હતો નીકળી ગયું છે યુગભાઈનું ઘર હતું. જોઈએ ચાલો શું કરું છે દિવસ કેવો જાય છે સાંજે, કેવું યુગભાઈનું સેલિબ્રેટ. રોટલી દઈ દે, આવી ગઈ જો આવ્યું વાઈટ જઈને ઊભી તો હોય હજી એને ખબર હોય કે આગળ નીકળશે બાઈને. ત્રણ રોટલી એની બનાવી જોઈએ છે સ્પેશિયલ આપણે. હાલો આપણે દુકાન જવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે નીકળી જઈએ દુકાને. આપણે તેલ મૂકી દીધું છે, સિંગો મોરી નાખી છે. આપણે હરંગવાનું સિંગોનું શાક બનાવવાનું છે, લોટવાળું. આપણે શાક વઘાર નાખીએ સિંગોનું. આપણું શાક સડે છે, આપણે લોટ બાંધી નાખીએ. શાક સડે છે, શાક સડી જાય તો આપણે લોટ બંધાઈ જાય. તો આપણું શાક બની ગયું છે. દહીં રોટલી 3. હવે આપણી રોટલી બનાવીને ખાવાનું. આપણે ખાવાનું બની જશે. એક બે આવે એટલે ખાઈ લઈએ. રોટલી, શાક, સંભારો, કેરી ગાજર. રોટલી, હરંગવાનું શાક લોટવાળું, કેરી ગાજર. યુગભાઈ આવે એટલે ખાઈ લઈએ. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. આપણે ઘરે જમવા આવી ગયા છે. જો યુગભાઈ આઈની તૈયારીઓ અત્યારે કરે છે. હા, એનો બર્થડે છે તો એ તૈયારીઓ કરે છે યુગભાઈ અત્યારે. સ્કૂલેથી આવ્યા છે ને તૈયારી કરે છે. બાકીનું બધું આપણે લઈ આવ્યા છે. હવે થોડુંક એવું કંઈક નાનું કેવું કંઈક એટલી વસ્તુ આમાં નીકળશે. થઈ નીકળ્યા એમાં એક વધારે નીકળી, પછી ઓલી સિરીઝ કંઈક નીકળી છે. જો એક આ કંઈક સિરીઝ નીકળી છે, એમાં લાઇટિંગ વાળું છે સિરીઝમાં. જોઈએ છે હવે સાંજે બધું કરશું. તો ઘણી બધી વસ્તુ નીકળી છે અંદરથી. તો જો હાટ ને આ પંપ લીધો છે, ઘણું બધું નીકળ્યું છે. જો હવે સાંજે થોડું ઘણું અહીંયા ક્યાંક અહીં દિવાલે લગાડી દેશો એટલામાં. એટલે યુગભાઈ જો અત્યારે તૈયારી કરી નાખી છે.
ફૂલાવી નાખ્યા છે ફુગા ને એવું બધું ત્યાંથી ચાલુ કરી દીધું છે યુગભાઈ જો ત્યાંથી ક્યારે આવે પાછો હા તો પછી આવીને પછી વર્ગાય હા તો એ 6 વાગે વર્ગો તો હું 9 વાગે તો આવી તોય 3 કલાક હશે તમારી આગળ ખબર હા યુગભાઈનું હેપી બર્થડેનું ડેકોરેશનનું કામ ચાલુ છે યુગભાઈ ફુગા ને એવું બધું લગાડે છે જો એટલે પહોંચ્યું છે હજી આ ટીપાઈ તૈયાર કરે છે આમાં બધું લગાડવું છે પટ્ટીઓ ને એવું જો આટલું કર્યું છે કેવું લાગે છે એ જોવાનું છે હવે હજી આ એક સીરી યુગભાઈનું બધું ગોઠવાઈ ગયું છે મસ્તીનું જોઈ શકો છો તમે યુગભાઈ તો જે મોબાઈલ જોવે છે આ બધું ગોઠવાઈ ગયું છે ટીપાઈ બીપાઈ મસ્ત ગોઠવાઈ ગઈ છે જોઈ શકો છો યુગભાઈ થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હજી કેક ફ્રીજમાં પડી છે કાઢી નથી યુગભાઈ કપડાં બદલાવીને કમ્પ્લીટ થઈ ગયા છે 9 વર્ષના છે યુગભાઈ હાઈટ વધી ગઈ છે એમ કહે છે યુગભાઈ હાલો બધાય કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો તમે યુગભાઈનો બર્થડે નહોતો ઉજવો અને બધું ઘર નાખ્યું છે બધું ડેકોરેશન યુગભાઈએ કરાવ્યું અને બધું કર્યું જમવાનું એક ખાલી બાકી રહેશે હજી જોઈએ છે વોટર પાર્ક જાઓ ને કે પછી આવું કાંઈ નહીં કરીએ ને બદલે એ બધું જોઈ શકો છો તમે આ બધું ગોઠવું છે કમ્પ્લીટ થઈ ગઈ છે આ તૈયાર થઈ ગઈ છે મસ્તીના બે મા દીકરો તૈયાર થયા છે સેમ બે કપડાં પહેર્યા છે જોઈ શકો છો તમે સેમ થઈ ગયા ભાઈ સેમ કપડાં બે પહેરી લીધા છે હેપી બર્થડે લખીને કેક કાઢવાની જે બાકી યુગભાઈ મસ્તીનું કેક મળી ગયું તો આપણે જોઈ શકો છો યુગભાઈનું કેક યુગભાઈ કેક કાઢી લીધું છે યુગભાઈ વાંધો નહીં હાલો એ બોક્સને આ બાજુ રાખી દે બોક્સને આ સાઈડ રાખી દે ગમે ને કેક જો યુગભાઈનું હવે આને ઘડીક યુગભાઈ નીચે મૂકી દે એટલે ખોટું ભેગું ના આવે તો યુગભાઈનું કેક આવી ગયું છે જો યુગ લખેલું છે પર્પલ કલરનું છે ભાઈ એના નંબર 9 નંબર તો બતાવો એ તારી પડી થઈ 9 નંબર લાગે છે તો વ્યવસ્થિત રાખજો યુગભાઈ ગોઠવી દો આમાં મસ્તીને હે સિલ્વર કલરનો આમ જ રાખશો અહીંયા છે હા ભાઈ રાખી દો અહીંયા ગોઠવાઈ ગયું છે બધું હવે જોઈ શકો છો તમે તૈયાર થઈ ગયા છે બધા હવે બધું મસ્તીનું ગોઠવાઈ ગયું છે શું જો યુગભાઈ કે અરે તે મને તો મગજમાં નીકળી ગયું તું ચોકલેટ પડી દે તાગડી આપણે હા આ ચોકલેટ ભૂલાઈ જાય તાગડી પડી રહે અંદર યુગભાઈની યાદ આવી ગઈ સારું થયું ને આગળ પડી રહેવાની હતી ચોકલેટ અંદર તો હવે શું છે હવે બાકીમાં હે કમ્પ્લીટ થઈ ગયું છે બધું તો હવે શું કરવાનું છે કેક કાપવાની હાલો હવે જો હરગી વચ્ચે હવે યુગભાઈ ઓલ બાજુ જા પાછળ સાઈડ જા કાંઈ ના થાય યુગભાઈ હાલો યુગભાઈ હવે તમારો 9 નંબર ને પેટાવી નાખો થઈ ગયા હાલો યુગભાઈનો હવે હેપી બર્થડે કરી નાખીએ હેપી બર્થડે ટુ યુ તો યુગભાઈ કેક કાપી રહ્યા છે
યુગભાઈ કેક કાપતા બેસે. નવમો બર્થડે છે પણ હજી યુગભાઈને બીક લાગે છે તો. હલો, કેક ખવડાવી દો. એની મમ્મીને ખવડાવી દે. દાંત કાઢે છે. તો યુગભાઈની કેક કપાઈ ગઈ છે. હાલો, કેક કપાઈ ગઈ છે યુગભાઈની. કીધું યુગભાઈ બર્થડેની વાઇટ જોતા હતા. બર્થડે પૂરો થઈ ગયો યુગભાઈનો. અમે 11 થઈ ગયા, તારી 12 વાગ્યા. અમે તારીખે બદલી જાય છે. યુગભાઈનો બર્થડે પૂરો થઈ ગયો છે. કેક કાપી નાખી છે, જોઈ શકો છો. ત્રીજા મહિનાની 18 તારીખ યુગભાઈનો બર્થડે પૂરો. અહીંથી ફુગા ઉતારી લીધા છે આપણે નીચે. થોડા ઘણા છે, પડ્યા છે, જોઈ શકો છો તમે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજ છે યુગભાઈનો બર્થડે. આપણે જોઈ શકો છો ફૂલ ગરમી થઈ ગઈ છે કારણ કે ફુગાની હિસાબે પંખા બે બંધ. 18 માર્ચ એ બસ. હા.